હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. દર્શુ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે હું જમવા બનાવી નાખીશ. મેં ફટાફટ મોળા પુલાવ બનાવી નાખ્યા છે. દર્શ મરચાવાળા, લાલ મરચાવાળા નહીં ખાતો. અને કેરીનો રસ, કેમ કે સીમાને ઓચિંતું બહાર જવાનું થયું ને હું હતી આખો દિવસ મેડિકલમાં. ઉપર ચડીને રાય પુલાવ બનાવી નાખ્યા. ચલો એ બધા જમી લે ને હું ખાઈ લઉં મારું ફ્રૂટ ગ્રેપ્સ ને એવું. ચલો જો ફ્રેન્ડ્સ, મેં લઈ લીધા છે વટાણા થોડાક. આમ કોથળીમાં છે, કાઢવાનો ટાઈમ નથી, લઈ આવ્યા છે. ખૂટ્યા પછી તો ઓલામાં નાખવાનું બાકી છે. વટાણા છે, ગ્રેપ્સ છે અને ઓનિયન થોડુંક ખાઈ લઈ. વટાણા, ઓનિયન ને ગ્રેપ્સ. વટાણા હું ઓનિયન અને વટાણા બે ખાઈ લઈશ. હા ચલો ફ્રેન્ડ્સ, કાલે બ્લોગ મૂકાણો નથી અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો સાંજે 2 દિવસના પ્રશ્નના જવાબ ભેગા કરીને આપી દઈશું. આજ સાંજે હવે કાલથી લગભગ અમારા મેડિકલના સ્ટાફ આવી જશે, એટલે થોડુંક ટાઈમ રહેશે. એટલે હું તમારી જોડે લાંબો વિડીયો બનાવીને વાત કરીશ. કાદર્શ, હાય ફ્રેન્ડ છો અમે. હાય ફ્રેન્ડ્સ, અમે જો જમવા આવ્યા છીએ ઉપર હવે અને ફટાફટ ચડ્યા છીએ. હા ચડી ગયું, મને દાદરો ચડી જાય. જો આ મારું શાક છે, પોણો વાટક્યો ભરીને. જો હું કેટલું શાક લઉં છું. ભલે ચોથો ભાગનો રોટલો છોડું પણ રસાવાળું શાક વધારે લઉં છું. દર્શભાઈ બેસી ગયા છે, ભાવેશ ભૂમિત કરે છે દીવાબત્તી. મારા ભાઈ પાસે ભૂલી જાય તો ઉપર આવીને સંભાળીએ. અને લઈ લીધી છે ડુંગળી, લીલા મરચાં અને કેરીનો રસ. ચાલો જમવા, કેરીનો રસ ને એવું. ચાલો અમારે હજુ ફટાફટ હજુ નીચે જવાનું છે પાછું. 8 વાગે ક્લોઝ કરીએ, 8 સાડા 8. પછી વાત કરીએ તમારી જોડે લાંબી આજ રાત્રે. જો ફ્રેન્ડ્સ, અમે હવે નવરા થઈ ગયા છીએ. લઈ લીધું છે ફ્રૂટમાં તરબૂચ ને ગ્રેપ્સ. શરૂ તો કાલનું હતું થોડું પણ ભાસ કે કટ કરીએ અને તમારા બધાના પ્રશ્નના જવાબ દઈ દઈએ. ચાલો, તો એક મારે પેટની ચરબી ઉતરતી નથી. તો કાલે કોઈકની કોમેન્ટ હતી જો ને કે મારે ધીરે ધીરે વજન ઉતરવા માંડ્યું ને હવે પેટને ભાગ હવે ઉતરે છે. તો એવી રીતે પહેલાં તમારું વજનનું શરીર ઉતરતું જશે ને પછી પેટની ચરબીનું લેવલ આવતું જશે. જેમ એક્સરસાઇઝ કરતા રહેશો ધીરે ધીરે. ડાયટ ફોલો કરી રાખજો, મૂકતા નહીં, એટલે તમારું બધું બોડીનો શેપ આવતો જશે ધીરે ધીરે. મારે એ રીતે જ આવ્યું છે. અને કોઈ કે પાછું વટાણા વિશે પૂછ્યું છે, વટાણા કયા? તો ભૂમિ તોલા વટાણા લેતા. તો પીળા વટાણા હળદરવાળા ખારીસિંગ જોડે ખાવાના આવે, એ બધાનું આન્સર આપું છું. છતાં હું વટાણા એ તમને અત્યારે પાછા બતાવી દઉં છું. અને એક પાછો પ્રશ્ન છે, હું 1 વીકથી સ્ટાર્ટ કર્યું છે તો 1 kg લોસ થયું છે, પણ હું સવારે ½ કપ ચા ગોળવાળી અને બપોરે જવ બાજરીની નાની રોટલી, શાક, થોડા મગ લઉં છું. સાંજે 1 બેસનનો પુડલો, પછી થોડું જ શાક હોય તે લઉં છું. પણ હજુ નથી જ્યુસ નથી લેતી. પણ વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ, કેરેટ કાચું લઈ લઉં છું. મારા હસબન્ડને 3 kg લોસ થયું, પણ મારું કેમ 1 kg જ થયું? કેમ લોસ નથી થતું? તો તમને આન્સર તાસીર પ્રમાણે એક થોડુંક રહેશે ને એક બીજું એક એ કહેવાનું કે આપણે કિચનમાં વર્ક વધારે રહે, હસબન્ડને ત્યાં ન જવાનું આવે. એ લોકોને ઓફિસમાં હોય, આખો દિવસ શું કામ કરે, એ તો ત્યાં હોય એટલે એને જાજુ ખાવાનું ન આવે. એટલે તમે શું કહો છો કે જો બપોરે તમે જુવારની ને બાજરીની નાની એવી રોટલી લ્યો છો, પછી શાક લ્યો છો, એમની જોડે પાછા થોડાક મગ લ્યો છો, પછી વચ્ચે ભૂખ લાગે તો તમે પાછા ગાજર ને એવું કન્ટિન્યુ આપણે શરૂ રાખીએ છીએ એમ. પણ જ્યુસ તમે નથી લેતા એમ કે. તો હું પાણી અને જ્યુસ વધારે લ્યો આખો દિવસમાં. પણ બપોરે પાછું તમે શાક રોટલી, પાછું સાંજે શાક રોટલી ને એવું લ્યો તો એને કરતાં મગ એકલા કરી નાખો. એક ટાઈમ તો મગ એકલા કરી જ નાખજો. હા, જ્યુસ કન્ટિન્યુ શરૂ રાખો. પાણી વધારે પીજો, પાણી અને જ્યુસ 2 વસ્તુ. એટલે એનું વધારે ઉતરે, તમારો 1 kg ઉતરો. પણ 1 વીકમાં 1 kg ઉતરો તો તમે ગણો મહિનાનો 4 કિલો તો કદાચ ઉતરી જશે ને. એને ફાસ્ટ ઉતરે એનું કારણ છે કે એને આડું ધડકાઈ આપણી જેમ પછી વર્કમાં લાગી જાય એટલે ભૂખની ખબર ન રહે. એના જેવું થતું હોય કદાચ. એને કાં પછી આપણે તાસીર ઉપર થોડીક એક્સરસાઇઝ ને એવું બધું વધારે ખવાઈ જતું હોય થોડુંક એમ. તો તમે ચેક કરજો કે તમારી ડાયટમાં ને એની ડાયટમાં કાંઈ ફેર નહીં લેતો કે બે હરખી જ રહેશો એમ. અને વટાણા જે પૂછતા હતા આપણે, એનો પ્રશ્ન હતો એનો આવાળા વટાણા, કોઈક ડેરૈયા કે છે, કાંઈ ખબર નહીં પડતી. અમારે ત્યાં વટાણા જ કહેવાય છે, એટલે વટાણા લેવાના. અને એક તમે મને ડાયટનો પછી આન્સર તમારો દેજો, બેને સેમ ડાયટ થાય છે કે નહીં. અને એક આજ કોકનો પ્રશ્ન આવ્યો તો એનો મેં જવાબ તો દઈ દીધો છે રાઇટિંગમાં, પણ હું તમને તોય પછી એનું કહું છું. પછી કોફી અને લીંબુ નાખીને પીવાય તો મેં ક્યારેય લીધું નથી. ગ્રીન ટીમાં જો કે લીંબુવાળી ટી આવે છે, તો કોફી દૂધ વગરની તમે કરતા હો તો એમાં નાખીને પીવાતું હોય, પણ દૂધવાળી તો આપણને ખબર જ હોય, બધાને ખબર હોય, એ તો બગડી જાય છે.
પછી કોઈ કીધું મારે પણ ઘટાડવું છે, તો આનું આ ડાયટ તમે લઈ લો, ફોલો કરો, થઈ જશે. આજ પાછો મેસેજ આવ્યો તમારા લગ્નનો આલ્બમનો વિડીયો મૂકો. હવે ટાઈમ રહેશે એટલે મૂકશું. હવે કાલથી ભાઈ રેગ્યુલર થશે બધા. હજે રેગ્યુલર થશે તો વચ્ચે રજા આવશે લગભગ તેડવાની મૂકવાની કદાચ. મારું વેટ 102 kg છે, તો ડાયટ આપો ને. મને ગેસની તકલીફ બહુ છે, પ્લીઝ ડાયટ મોકલો ને. તો તમે આ ડાયટ ફોલો કરશો. આ જ ડાયટ છે સેમ બધાને, હું તો કહું છું. મેં આ લીધી છે, બાકી અલગ અલગ ડાયટ કોઈની નહીં. હું કાંઈ ડાયટિશિયન નથી અને કાંઈ મેં કોઈની પાસેથી ડાયટ પ્લાન લીધો નથી. મેં તમારી જેમ કેટલી વાર વજન ઘટાડ્યો ચડ્યો ને આ વખતે 3 વર્ષથી મારે કન્ટિન્યુ મેન્ટેન છે આ વજન. એનું રીઝન છે કે આ વખતે ડાયટ મેં મારી જાતે બનાવ્યું, કેટલા વિડીયો જોયા, બધાનું થોડું થોડું ભેગું કર્યું ને તોય નહોતું થતું ને પછી એમાં થોડુંક મારું એડ કરી દીધું અડધું, કે આ રીતે કરું ને આ રીતે કરીને. એમાં આખી રીતે ડાયટ પ્લાન માને ફોલો થઈ ગયો ને રોજનું લાગે. એક દિવસ તમને એમ થાય કે મગ ક્યાં રોજ પલાળવા, બીજાનું નોખું મારું નોખું, આપણે એમ કરતા રહી. એક દી ભૂલાઈ ગયા તો આપણે એડજસ્ટ કરીને બીજે દી ખાસ યાદ રાખીને પાછા પલાળીએ, ત્રીજે દી યાદ રાખીને પલાળીએ, પાછું ભલે ભૂલાઈ ગયું પાછા પલાળીએ. એમ કરશો એટલે તમને આદત પડી જશે એક રોજનું. રોજ કેમ આપણું રૂટિન હોય, છોકરાને સવારમાં લંચ બોક્સ મોકલવાના છે, તૈયાર કરીને મોકલવાના, સ્કૂલે જાય, હસબન્ડ ઓફિસ જાય, એનું તૈયારી કરીએ. રૂટિન આપણું રોજનું છે ને એમાં એડ થઈ જશે આ વસ્તુ આપણી. આપણું આખું ડાયટનો પ્લાન આખો એડ થઈ જશે એટલે રોજનો રૂટિન ડે તમારો જે હોય ને રૂટિન ડે એના જેવું થઈ જશે. જે રોજનો રૂટિન ડે હોય ને એના જેવું થઈ જશે. તમને રોજે રોજનું લાગશે, તમને કાંઈ ફરક નહીં લાગે. થોડાક દિવસ ભોગ દો ને થોડાક દિવસ ટ્રાય કરો અને ધીરજ રાખજો. અને ભોગ દેવાનું, આમાં આપણે ભોગ વગર કશું મળતું જ નથી. થોડોક ભોગ નહીં દો ત્યાં સુધી કંઈ નહીં થાય, પણ પછી જ્યારે તમને જેને રિઝલ્ટ મળે છે, ઘણા મને મેસેજ કરે છે તો એને ખબર છે કે કેવો એનો રિઝલ્ટ મળે એટલે કેટલી આપણને ખુશી મળે છે. એમ જોજો, ઘણા મને અત્યારે આજે જ આવ્યો હતો, કાલ આવ્યો હતો, પરમ દિવસે મેસેજ આવ્યો હતો. પછી આ શ્રીનો રોટલો ખાવાથી વજન વધે છે. આ શ્રીનો રોટલો કાંઈ સમજાણું નહીં મિસ. જે હોય તમે ફરીથી કોમેન્ટ કરજો તો ખબર પડે. રાતે શાકની જગ્યાએ દૂધ અને રોટલો ખવાય તો ના, રાત્રે તમે બને તો શાક ને રોટલો જ ખાઓ. ઓછા તેલમાં રસાવાળા શાક બનાવો. હું પહેલાં જે મારો ડે બતાવતી હતી રૂટીન એ તમને બતાવીશ, ફરીથી હવે શરૂ કરી દઈશ. આ લગ્નગાળો સિઝન થોડીક જાય પછી. અને દૂધ છે ને તમને એટલી બધી આદત હોય પીવાની તો એની ના નથી પાડતી, પણ સાંજે જે આપણે 10 સાડા 10 હું ફ્રૂટ લઉં છું ને એની જગ્યાએ તમે ત્યાં દૂધ હળદરવાળું કરીને તર કાઢીને પી લેવાનું. એટલે અને હળદરવાળું ન ફાવે તો એમને ગરમ કરીને દૂધ તર કાઢીને પી લેવાનું. બાકી રોટલો શાક 6:30 રોટલો શાક જ ખાજો. લિક્વિડ કોઈ પણ જોડે લેવાનું નથી. જમતા પહેલાં આપણે અડધી કલાક પાણી નથી પીવાનું, જમીન પછી પણ અડધી કલાક સુધી પાણી નથી પીવાનું, પછી પીવાનું છે. હવે જો કે બધા પ્રશ્નના જવાબ આવી ગયા છે. અને આજ જે પ્રશ્ન એક આવ્યો હતો એમ મને પૂછ્યું છે કે આવું ડાયટ કઈ રીતે કરી શકાય, કે ભૂખ્યું તો આખી જિંદગી કઈ રીતે ભૂખ્યું રહેવાનું. તો ભૂખ્યું રહેવાનું આમાં આવતું જ નથી. આપણે કેટલું ખાઈ પીએ છીએ, પણ ખાવા પીવાનું આપણે કેવું થઈ ગયું છે, જે અનહેલ્ધી હતું ને એનાથી આપણે હેલ્ધી તરફ વળ્યા છીએ. અને એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે ઘણું, આપણે એમ લાગે. અને પાછું જે તમને એમ થાય તો આપણે આખી જિંદગી જીવીએ ખાધા પીધા વગર રહેવાનું, તો ના. એટલા માટે તો આપણે રવિવાર રાખ્યો છે કે રવિવારે જે ખાવું એ આપણે ખાઈ લેવાનું છે. એટલે આપણી ડાયટમાં બધું જ આવી જાય છે, એટલે આપણે બધું કરી શકીએ છીએ. એમને મારી ડાયટનો પ્લાન પહેલેથી જોયો હોય કે ન જોયો મને આઈડિયા નથી. એમને મને આજ મેસેજ કર્યો છે, મેં એને કોમેન્ટમાં આન્સર આપ્યો છે. તો ના, એવું નથી. આપણી ડાયટમાં બધું જ આવી જાય છે. અને ઓલું અનહેલ્ધી ખાવું કાયમ માટે, એના કરતાં હેલ્ધી તરફ આપણે વળીએ છીએ. તેલનું પ્રમાણ ને એવું બધું વધી જાય, ઘી ને એવું આપણી લાઈફમાં વધે છે, તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે આપણા શરીરમાં અને ખૂબ તકલીફ થાય છે, ઘણું કેડ આવે છે. હા, એમાંથી બીમારીઓ આવે. એના કરતાં આ હેલ્ધી વસ્તુ ખાઈએ એમાં સારું રહેશે. અમે સિંગ તેલ ઘરનું જ ખાઈએ છીએ. બધા કોઈ પૂછતા હતા ડાયટવાળા ઓલિવ ઓઇલ ખાય છે, અમે ઓલિવ ઓઇલ નહીં લેતા. તેલ સિંગ તેલ જ લઈએ છીએ, પણ તેલનું પ્રમાણ ઘણું ઓછું લઈએ છીએ. અમે ઘણું ખૂબ ઓછું લઈએ છીએ. તળેલું ફ્રાય કરેલી વસ્તુ અમે રવિવારે જ ખાઈએ છીએ, ઓનલી સન્ડે. અને બાકી આડા દિવસે અમારા ઘરે હેલ્ધી વસ્તુ જ રહેશે આખું અઠવાડિયું. છોકરાઓ ખાય છે, ગમે ત્યારે એની ટાઈમ બનાવી દઉં છું, ફ્રી રહું તો બનાવી, એના માટે બની જાય. આજ દર્શને પોપકોર્ન ખાવા હતા તો એના માટે બની ગયા, પણ એના માટે મેં ઓઇલ ફ્રી મશીન મંગાવ્યું છે તો એ સારું રહેશે. એને એ પોપકોર્ન પણ દર્શને તો ભાવે છે, એટલા માટે. મારા પોપકોર્ન બહુ ભાવે. જો મારા પોપકોર્ન હેજી પડ્યા જે પડ્યા એટલે છોકરાઓ એ ખાય, પણ અમે છે ને હેલ્ધી તરફ વળી ગયા. તો આપણા માટે એ લાઈફ સારી છે અને ઘણું હાર્ટ માટે બહુ સારું રહે છે આ બધું ડાયટ. ગમે તે બધી બીમારીઓ માટે ખૂબ સારું. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.